આપણી સાથે જોડાયેલા છે અમિત. અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણીએ. જી બિલકુલ. જે હિસાબે આપણે સ્ટાર્ટ ઓફ ધ શોમાં આપણે બેન્કિંગના હિસાબે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા. સો બેન્કિંગ સ્પેસમાંથી અગર આપણે જોઈએ તો એ સ્મોલ ફાઇનાન્સ બેંક પર ધ્યાન રાખી શકાય. કારણ કે એક મલ્ટીવીક ડિક્લાઇન પછી અગેન જે આ સ્ટોકમાં છે અગેન એક રિન્યુડ બેંક ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે અને એના જે 960 980 જે હર્ડલ છે એ પણ એને સરપાસ કરીને ઉપરમાં આઈ ફીલ કે જે હિસાબના હજારના લેવલ સસ્ટેન કરી રહ્યું છે તો હજી અપસાઇડ પોટેન્શિયલ સારું એવું છે આ સ્ટોકમાં. સો એ સ્મોલ ફાઇનાન્સ બેંકનું ફ્યુચર બાય કરી શકાય. 1000નો જ ઇનફેક્ટ આપણે સ્ટોપ લોસ રાખી શકાય. અને અપસાઇડ ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 11 સુધીની એક રેલી છે આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એવું સ્મોલ ફાઇનાન્સ બેંક માટે 1000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1102 સુધીના ટાર્ગેટ બતાવી શકે છે.